जय छात्र धर्म, जय मां करणी, जय मां भवानी, जय महाकाल। आत्मविलोपनની તૈયારી સાથે હું પહોંચી રહ્યો છું કમલમ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય ગાંધીનગર અને કેસરિયા ઝંડા અને ડંડા સાથે પહોંચી રહ્યો છું। આપ સૌ પણ उपस्थिति दर्ज करो। आत्मविलोपन शा माटे? जो मारा क्षत्रियों ने कमलम सुधी पहुंचवामां सरकार के प्रशासन रुकावट रूप बनशे तो राजशेखावत आत्मविलोपन करशे। सांभळी लो सरकार ने प्रशासन अमे अमारी रजूआत करवा आवी रह्या छे कमलम, ज्यांथी आखा गुजरातना निर्णयों लेवामां आवे छे। आखो गुजरात भाजपानो जे प्रदेश छे ए तमामे तमाम નું સંચાલન અહીંયાથી થાય છે અને જે અમારી માંગ છે પુરુષોત્તમ રૂપાલાની રાજકોટની ટિકિટ રદ કરવાની, એ માંગનો પણ નિર્ણય કમલમથી જ થવાનો છે। એટલે આપણે સૌએ મોટી સંખ્યામાં પધારી જવાનું છે। रुकावट बने तो आत्मविलोपन की फूल तैयारी छे। समाज माटे शहीद थवुं पड़े तो तैयार छुं, पण तमे पण ध्यान राखजो भाजपा सरकार, जो तमारा कारणे आ राजशेखावतने शहीद थवानो वारो आयो तो सत्ता जिंदगी भर तमे भूल्यो, तमने क्षत्रिय समाज माफ नहीं करे। एटले काले मने के मारा क्षत्रिय समाज ने रोकवानो प्रयास न करता कमलम सुधी पहुंचवा देजो अने अमारी रजूआत सांभळी अने अमने न्याय तुरंत आपो एवी अमारी आपने रजूआत छे। तो मित्रों, पहुंचीए कमलम अने आ अंतिम जे आपनुं डगलुं छे न्याय माटेनो, ए अंतिम न्यायनी आपणी लड़तमां आपणे सौ उपस्थिति दर्ज करवावी अने इतिहासनुं एक स्वर्ण अक्षरोमां सौनुं नाम अंकित करावीए। पधारो, मोटी संख्यामां पधारो अने समाजनी एकतानुं शक्ति प्रदर्शन कमलम उपर आपणे सौ साथे मळी करीए अने मान अने स्वाभिमाननी आ लड़तमां आपने सफलता प्राप्त करिए। जय माता जी, जय भवानी। जय छात्र धर्म एरपोर्ट पर बैठो छो अमदावाद, जयपुर थी आव्यो छुं। अहींया बहार पोलीस प्रशासन द्वारा बंदोबस्त गोठववामां आव्यो छे। मैं कीधुं हतुं सरकार ने प्रशासन ने मने અને મારા ક્ષત્રિયોને
જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી લઈશ, આત્મવિલોપન કરી લઈશ. એટલે મને મજબૂર ના કરો. અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તો સાફ કરીને આપ્યો. અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી. તો મિત્રો, આપણે જે કહ્યું છે એ કરીશું અને આ નિર્ણાયક લડત છે. આ લડતમાં આપણે સફળતા પણ હાંસલ કરીશું. આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા આપશે. એટલે આપ સૌ ઉપસ્થિતિ આપીને સફળ બનાવો. 2 વાગે મળીએ કમલમ. दरवाजा बंद करा दो. दरवाजा बंद करो. चलो दरवाजा बंद करो. चलो ले जा भाई, ले जा हेलो अरे दरवाजा बंद करा दो. अच्छा भाई विजय हेलो दरवाजा बंद करो. चलो दरवाजा बंद करो. ले जा भाई, ले जा पागड़ी उछाड़ी है. अलग क्षत्रिय समाज
જે રીતે ક્ષત્રિય સમાજની લાગણી દુભાણીને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે જે ભાજપ વ્યવહાર કરી રહી છે, જાણે આતંકવાદીઓ એવો વ્યવહાર કરી રહી છે. આજે તમે જુઓ, રાજ શેખાવતજી અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા અને ભાજપ, જ્યાં સુધી રાજ શેખાવતજી ભાજપમાં હતા અને ભાજપ માટે પ્રચાર કરતા હતા ત્યાં સુધી ભાજપને વાલું લાગ્યું. પણ જ્યારે એમણે એક સમાજ માટે, ક્ષત્રિય સમાજની માતા દીકરીઓ ઉપર જ્યારે ટિપ્પણી થઈ ભાજપના નેતાઓ દ્વારા અને એમણે જ્યારે એમનો વિરોધ કર્યો ત્યારે એમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવાની જે આ ભાજપની પદ્ધતિ છે ખૂબ જ નિંદનીય છે. માત્ર અહીંયા જ નહીં, વિવિધ જગ્યાઓ ઉપર ખોટા ખોટા કેસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો સાથે કેસ કરવામાં આવી રહ્યા છે. આ ક્યાંની તાનાશાહી છે? તમે વિચાર કરો, કોઈ માતા બેન દીકરીઓ ઉપર કોઈના ઘર ઉપર ટિપ્પણી કરે તો શું એ સમાજ, એ વ્યક્તિ, એ આગેવાન ચૂપ બેસશે અને તમે માફી માંગીને છટકી જવા માંગો છો? આ ભાજપની ક્ષત્રિય સમાજ વિરોધની માનસિકતા દેખાડે છે. તમે 2 ઉમેદવારોનો જ્યારે વિરોધ કર્યો પાર્ટીમાં આગેવાનો, તો તમે 2 ઉમેદવારો બદલી નાખ્યા. પણ જ્યારે ક્ષત્રિય સમાજ એક ઉમેદવારનો વિરોધ કરે છે તો ક્ષત્રિય સમાજની લાગણી તમને દેખાતી નથી. 15 કરોડ ક્ષત્રિયો છે, ક્ષત્રિય આગેવાનો છે અને એમના ઇતિહાસ તપાસજો. ક્ષત્રિયાણીઓ જ્યારે રાજપૂતો યુદ્ધમાં જતા હતા ને ત્યારે એવું કહેતો હતો એ માતાજીઓએ કે કા મરજે કા મારજે, પીઠનો દેખાડજે લગાડ. આ ક્ષત્રિયાણીઓ છે અને પાછળ જોહાર કરતી હતી માતાજી. અને એમની વિરુદ્ધ ટિપ્પણી થઈને ભાજપના પેટનું પાણી નથી હાલતું અને બચાવવા માટે નીકળ્યા છો. શરમ આવી જોઈએ. તમારી પોલીસ મુન્દ્રા પોર્ટ ઉપર 21,000 કરોડનો ડ્રગ્સ પકડાયું, એ ડ્રગ્સનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો. એ તો તમે રોકી નથી શક્યા, એ પકડી નથી શક્યા. એ ડ્રગ્સનો મુખ્ય આરોપી કોણ છે પકડી નથી શક્યા. અને તમે ક્ષત્રિય સમાજના આગેવાનોને જે રીતે જાણે આતંકવાદીઓ એવી રીતે વ્યવહાર કરો છો, ખૂબ જ નિંદનીય છે. અને આનો બદલો તમને આ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની સર્વ ગુજરાતીઓ. જી હા, તો સરકારશ્રીને અને પોલીસ ડિપાર્ટમેન્ટ તો જે પણ કંઈ પણ કરે તો એક અમારી અપીલ છે કે પાઘડી છે ને, પાઘડી એ અમારી આન બાન ને શાન છે. તો મહેરબાની કરી હવે એ હાથ ન લગાડે પાઘડીને, બરાબર છે? અમે કોઈ ગુનેગાર નથી, અમે કોઈ મોટા ગુંડા નથી, અમે કોઈ એવા કામ નથી કર્યા, બરાબર? જે કામ એવા કર્યા છે એને પકડતા નથી. રૂપાલાભાઈનું તમે બેકગ્રાઉન્ડ જોવો, બરાબર? એટલે એ સત્તા ઉપર ને મંત્રી છે એટલે એનું શું, એનું તો કઈ ધરપકડ કે થતી જ નથી, બરાબર? આટલી ફરિયાદો થઈ છે. તો રાજ શેખાવતજીની જે પાઘડી ઉપર એ લોકોએ હાથ નાખ્યો છે એ અમારી આનબાન ને શાન છે. તો બીજી વાર ધ્યાન રાખે, બરાબર? આ રીતે અમે નહીં ચલાવીએ લઈએ, કેમ કે કાયદો હવે હાથમાં સરકાર લેવડાવી રહી છે. અમારે કાયદો હાથમાં નથી લેવો અને અમને ન્યાય મળી રહે, અમે એની માંગ કરી રહીએ છીએ. આ તો એવું છે કે હાથે કરી અને અમને કાયદો હાથમાં લેવડાવવાની કોશિશ કરે છે. આજે રાજ શેખાવતજીને આપે ધરપકડ કરી, એની અટકાયત કરી તો એક માન સાથે કરો ને. આમ ધક્કા ધૂકી અમારી વચમાં બહેનોની પણ અટકાયત કરી હતી તો એમને ધક્કા દેવામાં આવ્યા હતા. તો અમે શું ગુના કર્યા છે? અમે ગુંડાઓ છીએ? અમે કોઈ એવા લોકો છીએ? તો અમારી સાથે આવું વર્તન કેમ? ખાસ કરીને રાજભાઈ શેખાવતે અત્યારે એવો મેસેજ નાખ્યો છે કે બધા જ ક્ષત્રિયો શાહીબાગ ક્રાઇમ બ્રાન્ચે પહોંચે. જી, શું કહેશો તેને લઈને? હાજી, તો હું પણ બધા ક્ષત્રિય સમાજ કે તાલુકા, ગામડા, દરેક સિટી વાઇઝ ને બધાને હું પદ્મિની બાવાળા આહવાન કરું છું કે જે રાજ શેખાવતજી જે આપણા વિરોધ માટે જે લડાઈ કરવા આવ્યા હતા અને એની આપણે આન બાન ને શાન એ લોકોએ જે વિચાર્યું નથી, પાઘડી એમ ખેંચ એવી રીતના વર્તન નહીં કરે. અને બધાને હું મેસેજ આપું છું કે બધા ત્યાં પહોંચો. રાજકોટમાં વિરોધ ઓછો, પણ એમાં શું છે કે અમારે પણ ક્યાંક ને ક્યાંક અમને બોલાવી રહ્યા છે તો અમારે જવું પડતું હોય છે. અને અમારા ભાઈઓ સક્રિય જ છે અને બહેનો પણ સક્રિય જ છે. પણ ગામ અને યુપી સુધી આપ તો જોવો જ છો. તો આ વિરોધ કંઈ શાંત રહેવાનો નથી. દિવસે ને દિવસે એનું પરિણામ અમે લઈ આવશું અને અમે અમારો ન્યાય લઈને રહીશું.